મોરબીમાં ડ્રગ્સ કેસના 3 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી શમસુદ્દીન, ગુલામ હુસૈન, મુખ્તાર હુસૈનના રિમાન્ડ ઝીંઝુડા ગામેથી પકડાયા હતા। આ ડ્રગ્સ 593 કરોડનું હેરોઇન પકડાયું હતું। અન્ય એક આરોપી ઈસા રાવની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તપાસમાં જોડિયાના ઈસા રાવનું નામ ખુલ્યું છે। આરોપીઓને નાર્કોટિક્સ સ્પેશિયલ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। અન્ય સાથી આરોપી ઈસા રાવની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો ઝીંઝુડા ગામેથી જે ડ્રગ્સ પકડાયું હતું તે ત્રણેય આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। તપાસમાં જોડિયાના ઈસા રાવનું નામ પણ ખુલ્યું છે। બાકીના જે 12 દિવસના 3 આરોપીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। અને આ સાથે જ એક આરોપી ઈસા રાવની શોધખોળ પણ હાલમાં હાથ ધરવામાં આવી છે। જોડિયાના ઈસા રાવનું આ કેસમાં નામ ખુલ્યું છે। રાજકોટમાં યોજાયેલું ભાજપનું સ્નેહ મિલન ચર્ચાનો વિષય બન્યું છે। સ્નેહ મિલન સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર હતા। સ્ટેજ પર રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ વચ્ચે કોઈ બાબતને લઈને વાતચીતના દૃશ્યો જોવા મળ્યા। આ દરમિયાન સાંસદ રામભાઈ મોકરિયા પણ વચ્ચે પડતા વિજય રૂપાણીએ તેમને બેસી જવાનો ઇશારો કર્યો હતો। બંને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ રહી હતી એ જાણી શકાયું નથી, પરંતુ ધારાસભ્ય ગોવિંદ પટેલ પૂર્વ સીએમ વિજય રૂપાણી પાસે કોઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા। તે દરમિયાન સાંસદ રામ મોકરિયા પણ વચ્ચે આવી પહોંચ્યા હતા, જેથી વિજય રૂપાણીએ રામ મોકરિયાને બેસી જવાનો ઇશારો કર્યો હતો। તો આ જ મુદ્દે અમારા સહયોગી સંધ્યાએ રામભાઈ મોકરિયાની સાથે વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે વિજયભાઈ રૂપાણી ધારાસભ્યને જાહેર સ્ટેજ પર જ ધમકાવી રહ્યા હતા। રામ મોકરિયા આપની સાથે છે। રામભાઈ મોકરિયાજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। રામભાઈ, એક દ્રશ્યો અમે બતાવી રહ્યા છે, વિજય રૂપાણી આપને કંઈક કહી રહ્યા છે, કંઈક ઇશારો કરી રહ્યા છે, શું એ બેસવાનો ઇશારો કરી રહ્યા છે? આ રકઝક કઈ ચાલી રહી હતી સ્ટેજ પર? હા, એ વિજયભાઈ રૂપાણી છે ને, માજી મુખ્યમંત્રી જી, એ અમારા સિનિયર ધારાસભ્ય છે ને, એને કઈ ધમકાવતા હતા। સ્નેહ મિલનમાં સ્નેહ કરવાનો હોય, ધમકાવવાના ન હોય કોઈ। જી, કઈ બાબતને લઈને ધમકાવતા હતા? એ બાબત એમ કે આવનાર કાર્યક્રમમાં તમે મારા નામની ના પાડતા હતા, કેમ ના પાડતા હતા? રામભાઈ, મુદ્દો શું હતો? કઈ બાબતને લઈને ધમકાવતા હતા? મુદ્દો જે આવનાર કાર્યક્રમ હશે ને 20 તારીખમાં, હા, એનો મુદ્દો હતો કે એમાં એમનું નામ એવું નક્કી કર્યું ભાઈ કોઈના નામ ન લખવા એમ, વજુભાઈ વાળા સિવાય। જી, એટલે ત્યાંના જે કાર્યકર્તા હોય ને, શહેર કોંગ્રેસ શહેર ભાજપના પ્રમુખ, એની કઈક એવી વાત કરી કે આ ગોવિંદભાઈ ના પડે। હકીકત ગોવિંદભાઈ એવું કઈ જાણતા નહોતા, એટલે ગોવિંદભાઈને એ બોલાવીને 5 ફૂટની વાત હતી કે ભાઈ તમે આવું કહેતા હતા। હવે એક તો સ્નેહ મિલનનો કાર્યક્રમ, એમાં કોઈને ધમકાવાના હોય ને, એ સિનિયર ધારાસભ્ય વિજયભાઈ થી કેટલા સિનિયર છે, એટલે આપ શું કહેવા ગયા હતા? કારણ કે આપ કંઈક કહી રહ્યા છો એવું દેખાઈ રહ્યું છે રામભાઈ। મેં એમ કીધું કે આવી રીતના જાહેરમાં આટલા લોકો સામે છે, પ્રેસ મીડિયાના લોકો છે અને કાર્યકરો આગેવાનો છે, એની સાથે સ્નેહ મિલન ને બદલે તમે એને ધમકાવો જે વ્યાજબી વાત નથી। તો વિજયભાઈએ તમને શું કીધું? વિજયભાઈ એમ કીધું તમે બેસી જાઓ અહીં તમારી સીટ ઉપર, હું એની હારે વાત કરું, હું પણ એની હારે જ વાત કરું છું, તારી હારે વાત નથી કરતો એમ। જી, પણ સ્ટેજ પર આ યોગ્ય નથી લાગી રહ્યું, જે રીતે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે રામભાઈ? જરા યોગ્ય નથી। જી જી। તો રાજકોટમાં સ્નેહ મિલન વિવાદ મુદ્દે CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ભાજપમાં કોઈ જૂથવાદ નથી। પાટીલ કોઈ બાબતે વ્યક્તિગત ચર્ચા થઈ હશે, આવું CR પાટીલનું કહેવું છે। કોઈ જૂથવાદ નથી, વ્યક્તિગત કોઈને બાબતમાં ચર્ચા થઈ હશે, કોઈક નામ લખવા બાબતમાં, એનું પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે અને એમને સૂચના પણ અપાઈ છે કે કોઈ નિવેદનથી દૂર રહેવું, અને કોઈ જૂથવાદ હશે અમે એને કોઈ હાલતમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ચાલવા દેવાના નથી, એ અમે સ્પષ્ટ છે બાબતમાં।
અમદાવાદની મહાનગરપાલિકાની કચેરીની બહાર એઆઈએમઆઈએમના કોર્પોરેટર અને કાર્યકરોએ હલ્લાબોલ કર્યો. મહાનગરપાલિકાએ લારીઓ હટાવવાનું શરૂ કરતા સૂત્રોચ્ચારની સાથે વિરોધ કર્યા. એઆઈએમઆઈએમના કાર્યકરોએ કચેરીની સામે જ ઈંડા ફોડીને વિરોધ નોંધાવ્યો. કોર્પોરેટરો મેયરને ઈંડા આપીને લારી હટાવવાનો નિર્ણય પરત લેવા માટે રજૂઆત કરવાના હતા, પરંતુ પોલીસે કોર્પોરેટરોને પ્રવેશ ન આપતા તેઓ રસ્તા પર બેસીને વિરોધ કરવા લાગ્યા. જોકે બાદમાં કોર્પોરેટરોને આવેદનપત્રની સાથે પ્રવેશ અપાયો અને તેઓએ મેયરને મળીને આ નિર્ણયની સામે વિરોધ નોંધાવ્યો. અમદાવાદના તમામ લારીવાળાઓનો સર્વે થવો જોઈએ. એમના જગ્યા ઉપર જ એમને વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે ગોઠવી એમના માટે વ્યવસ્થા કરવી જોઈએ. એ સર્વે કરીને એમના બાળકોને શિક્ષણનું કર એએમસી ઉપાડે, જેથી કોઈને પણ લારી લગાવીને સડક ઉપર રોજગાર કરવો ગમતો નથી. ત્યાં કોઈ ધર્મ, કોઈ વ્યવસાય કે કોઈ વેજ નોન વેજ એવી કોઈ ઇસ્યુ જ નથી. એ રોડને અને ઉપર જે કંઈક ટ્રાફિકની સમસ્યાનો દૂર કરવા જે રૂટિંગમાં કામ ચાલી રહ્યા છે એ જ ચાલી રહ્યા છે. મને નથી સમજાતું કેમ લોકો આને ઇસ્યુ બનાવી રહ્યા છે. કોઈની લાગણી દુભાતી હોય, કોઈ પણ ધાર્મિક સ્થળ હોય કે ભાઈ આ રીતનું છે, કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય તો ત્યાંથી એ લોકો એમની ફરિયાદ કરતા હોય તો એસ્ટેટ ખાતું એનું કામ કરતું હોય. તો આ લારીઓ હટાવવા મુદ્દે ભાજપ પ્રમુખ પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે. નોનવેજની લારી હટાવવાનો કોઈ નિર્ણય નથી થયો, કોઈએ આવો નિર્ણય ન કરવો એવું કહી દેવાયું છે. સીઆર પાટીલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. લારીઓ બંધ કરવાની કોઈ પણ પ્રકારની યોજના નથી. લારી બંધ કરાવવાનું કામ ભાજપ નથી કરતી. કોઈ ગંદકી કરે તો કાર્યવાહી થઈ શકે છે. લારીઓ ન હટાવવા બધા મેયરને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આવું નિવેદન સીઆર પાટીલે આપ્યું છે. वो गंदगी करे उसके ऊपर जो कार्रवाई हो सकती है, मगर उनको हटाना या उनको बंद कराना ये भारतीय जनता पार्टी कभी नहीं सोचेगी. वो गरीब लोग उसके ऊपर अपना जीवन गुजार करते हैं. हम उसको मदद करने की कोशिश करते हैं. वो चाहे कोई भी हो, वो कुछ भी बेचता हो, उसके ऊपर कोई कानून की रुकावट भी नहीं है. किसी एक मंत्री ने ऐसा कहा था कि ये जो उनके वजह से जो एनक्रोचमेंट है या जो फुटपाथ के ऊपर खड़े हो जाते हैं तो उनको हटाना चाहिए, मगर उनको बोल दिया गया है कि इसको बंद कराने की कोई योजना सभी मेयर के साथ भी बात करके क्लियर कर दी है. आदरणीय हमारे मुख्यमंत्री भूपेंद्र पटेल साहब ने कल भी अपने भाषण में आनंद में भी स्पष्टता कर दी है. कॉरपोरेशन को कह दिया गया, ऐसा कोई फैसला लिया ही नहीं है, तो किसी ने कह दिया था कि ऐसा करना चाहिए. ऐसा कोई निर्णय नहीं हुआ था और ऐसा कोई निर्णय नहीं का होना चाहिए, ऐसा कह दिया गया है. તો લારી હટાવવા મુદ્દે રાજકીય ગરમાવો થયો છે. પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપનો પ્રયાસ છે, આવું અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. ધ્યાન ભટકાવવા, ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેન્ડર એક્ટ મુજબ કોઈને પણ અટકાવી ન શકાય. પોતાની નિષ્ફળતાઓ અત્યારે પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત હોય ત્યારે એનાથી ધ્યાન ભટકાવવા માટે આવા ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાના પ્રયત્નો થાય છે. હું જ્યાં સુધી માનું છું કે વેન્ડર એક્ટ ને કાયદાની જોગવાઈઓ, બંધારણ દ્વારા મળેલી અધિકારોને સ્વતંત્રતા મુજબ કોઈને પણ અટકાવી ના શકાય. અમદાવાદમાં જોધપુર, વસ્ત્રાપુર, પાલડી સહિત અનેક જગ્યાઓ પર સવારથી નોનવેજ વેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવામાં આવી રહી છે. ત્યારે લારી ગલ્લા પાથરણા એસોસિએશન તેનો વિરોધ કરી રહ્યું છે. સરકાર વિરોધી બેનરો હાથમાં લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યા વગર જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો કાયદો હાથમાં લીધા વગર તેઓ આંદોલન કરશે. લારી ગલ્લાના પાથરણા માટે જે પેલા વ્યવસ્થા છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 એને લાગુ કરીને હોકર્સ ઝોન બનાવીને લારી ગલ્લાના પાથરણાવાળાની જગ્યા ફાળવ્યા પછી એ જો લોકો જો અતિક્રમણ કરે છે, એ લોકો એન્ક્રોચમેન્ટ કરે છે, તો એ લોકોને હટાવવામાં આવે. ત્યાં આગળ અમે કંઈ વિરોધ નહીં કરીએ, પણ કોઈ પણ પ્રકારની પૂર્વ વ્યવસ્થા વગર તમે તમામ લોકોને બેરોજગાર કરી રહ્યા છો, એની એમ સખ્ત વિરોધ છે. આજે જે પ્રક્રિયા થઈ રહી છે એ તમામ પ્રકારના વિડીયો વિઝ્યુઅલ બનાવીને અમે આવતીકાલે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ.
નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે સરકારની કોઈ સૂચના નહીં. રાજ્યના મંત્રી વિનુ મોરડિયાનું મોટું નિવેદન. સરકારે લેખિત કે મૌખિક કોઈ સૂચના નથી આપી. શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ મંત્રી મોરડિયા ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓએ આ સ્પષ્ટતા કરી છે. એક બે મહાનગરપાલિકાની અંદર જે દબાણ મુદ્દા જે હટાવવામાં જે મુદ્દાઓ ચાલ્યા છે, સ્થાનિક સંસ્થાઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવાની હોય છે. એ સરકાર એમાં હસ્તક્ષેપ કરતી નથી. સ્થાનિક સંસ્થાઓ જે કામ કરતી હોય એમાં એક બે મહાનગરપાલિકાની અંદર કંઈક એવું જાણવા મળ્યું કે ભાઈ ઈંડાની લારીઓને એ બધું હટાવ્યું છે. કદાચ ત્યાં એવું બની શકે કે દબાણનો મુદ્દો હોય કે કાંઈ પણ હોઈ શકે, પરંતુ રાજ્ય સરકાર તરફથી એવો કોઈ પરિપત્ર પણ નથી અને નવી કોઈ ટેલિફોનિક કોઈ સૂચના પણ નથી. રાજ્ય સરકારના જે જૂના નિયમો છે એ જ લાગુ છે. 0 રોડ જેને જાહેર કર્યા હોય એવા રસ્તાઓ પર દબાણ ન હોય, પરંતુ વેજીટેબલ હોય કે નોનવેજ હોય કોઈ પણ નિયમ મુજબ કામ કરે. બાકી હટાવવાના દબાણમાં હશે તો વેજીટેબલ પણ હટાવાશે. કોઈ અલગથી એનો ઇસ્યુ નથી કે ખાલી નોનવેજ કે ઈંડા તે એવું નથી. જ્યાં દબાણ હોય અને જ્યાં નડતરરૂપ હોય લોકોની ફરિયાદ હોય એવા જગ્યાઓ પર એ રૂટીન કામગીરી ગણાય. સરકારનો કોઈ નવો પરિપત્ર કે કોઈ સૂચના નથી. હું ખાસ કહું કે નોનવેજ કે ઈંડા આમાં કોઈ ડિફરન્સ નથી. સરકારનું કોઈ નવું સૂચના કે નવી કોઈ કામગીરી આ બાબતમાં નથી. જે અત્યાર સુધી જે કામગીરી છે એ જ રીતે એ લોકોએ કરવાનું હોય છે. ઈંડા હોય તો હટે ને બાકીની લારીઓ નહીં હટે એવો કોઈ સરકારનો કોઈ નિર્ણય નથી. ભરૂચના આમોદમાં ધર્માંતરણ કેસમાં મોટા ખુલાસા થયા છે. કાંકરિયામાં ધર્માંતરણ કરાવવામાં સલાઉદ્દીનનો જ હાથ છે. ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના તાર જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે. સલાઉદ્દીનની આફમી દ્વારા જ ફંડ અપાયાનું ખુલ્યું છે. સલાઉદ્દીન અને ઉમર ગૌતમની પણ સંડોવણી છે. આમાં સલાઉદ્દીને 1 વર્ષમાં 30 વખત લીધી હતી ભરૂચની મુલાકાત. ભરૂચ અને વડોદરાના 1000 સ્થળો પર તે ફર્યો હતો. સલાઉદ્દીન ઉમર ગૌતમ વડોદરા અને ભરૂચ 15 વખત આવ્યો હતો. લંડનમાં રહેતા અબ્દુલ્લા ફેફડવાળા સલાઉદ્દીને મોકલતો હતો નાણાં. વડોદરા એસઓજીની એક ટીમ ભરૂચ માટે રવાના થઈ. પોતાની નિષ્ફળતાઓ અત્યારે પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત હોય ત્યારે એનાથી ધ્યાન ભટકાવવા માટે આવા ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાના પ્રયત્નો થાય છે. હું જ્યાં સુધી માનું છું કે વેન્ડર એક્ટ ને કાયદાની જોગવાઈઓ, બંધારણ દ્વારા મળેલી અધિકારોને સ્વતંત્રતા મુજબ કોઈને પણ અટકાવી ના શકાય. ગેરકાયદેસર ફંડિંગ ઇન્ડિયામાં એટલે આપણા દેશમાં મોકલી અને સૌપ્રથમ કાંકરિયા ગામના એક આદિવાસી યુવાનને હિન્દુ આદિવાસી ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી અને ધર્માંતરણ શરૂ કરાવેલ. ત્યારબાદ આ આદિવાસી યુવાનની માધ્યમથી ગામના અન્ય લોકો અને અન્ય પરિવારના લોકોને એટલે કે લગભગ 37 કુટુંબના 100 જેટલા લોકોને જે અરજદારના રજૂઆત છે સંદર્ભે ધર્માંતરણ કરાવેલ તો એમના પાકા મકાનો બનાવી દેવાની લોભ લાલચ, એમના મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તો એમના ફરીવાર પ્રથમ અથવા બીજા નિકાહ કરાવવાની લાલચ, એમના ઘરમાં અનાજ રાશન પાણી આપવાની લાલચ અને દર મહિને રોકડ કેશ આપે એ પ્રકારની લોભ લાલચ આપી એમનું બ્રેન વોશ કરી અને ધર્માંતરણ કરાવેલ છે. સંવાદદાતા અંકિત ગુંસીકર જોડાઈ ગયા છે. જે અંકિત, આ કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં એસઓજીની ટીમ પણ ભરૂચ માટે રવાના થઈ ગઈ છે. શું વધુ અપડેટ આમાં? જી બિલકુલ. જે ઉત્તર પ્રદેશ પોલીસે જે મૌલાના ઉમર ગૌતમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે સલાઉદ્દીન શેખનું નામ સામે આવ્યું હતું અને હમણાં જે હાલમાં તાજેતરની અંદર જે ભરૂચ જિલ્લાના કાંકરિયા ગામનો જે કેસ બહાર આવે છે જેમાં 32 જે 50 વર્ષના જે પરિવારો છે તેને ધર્માંતરણ કરાવવાની વાત સામે આવી છે. ત્યારે અત્યારે જે એસઓજી પોલીસ જે છે તેમને આ એક જે જયારે ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને લાવ્યા હતા ત્યારે જ આ વાતનો ખુલાસો થયો હતો. જે ઉમર ગૌતમ છે અને તેને 14 થી 15 વખત ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી અને સલાઉદ્દીન શેખે 1 વર્ષની અંદર 28 થી 30 વખત ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. મૂળ નબીપુર અને હાલ યુકેમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાળા દ્વારા જે ફંડ મોકલવામાં આવતું તે સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટની અંદર આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ જે છે તેને આંતરિયા દ્વારા ભરૂચ અને બીજા જિલ્લામાં મોકલતો હતો. જે ભરૂચ જિલ્લાની અંદરની જો વાત કરીએ તો ત્યાં આગળના જે પછાત વર્ગના લોકો છે, આદિવાસી સમાજના લોકો છે, તે લોકોને જે છે તે મકાનની લાલચ આપવામાં આવતી, પૈસાની લાલચ આપવામાં આવતી હતી.
કપડાની લાલચ આપવામાં આવતી, અનાજની લાલચ આપવામાં આવતી હતી અને એવું કરીને એમનું ધર્માંતરણ કરાવવામાં આવતું હતું. સુરત લઈ જઈને હાલ જે છે તેમનું ધર્માંતરણ કરવાનું હોવાનું પણ ખુલવા મળ્યું છે. જી અંકિત, આભાર માહિતી બદલ. તો ધર્માંતરણ કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં વડોદરા એસઓજીની જે ટીમ છે ભરૂચ માટે રવાના થઈ છે. સલાઉદ્દીન 1 વર્ષમાં 30 વખત ભરૂચની મુલાકાત લઈ ચૂક્યો છે. અનેક આવા ખુલાસા થઈ રહ્યા છે. અબ્દુલ ફેફડાવાળા લંડનથી સલાઉદ્દીનને પૈસા પણ મોકલતો હતો. વધુ તપાસ માટે હાલમાં વડોદરા એસઓજીની ટીમ ભરૂચ માટે પણ રવાના થઈ ચૂકી છે. ભરૂચ સ્થિત આમોદના કાંકરિયા ગામે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધાર્મિક કટ્ટરવાદીઓએ 37 પરિવારના 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેવા પ્રાથમિક માહિતી પ્રમાણે ધર્માંતરણ કરાવવા કટ્ટરપંથીઓએ વિદેશમાંથી ફંડિંગ ભેગું કરતા હતા અને હિન્દુ લોકોને લોભ લાલચ આપી મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યા હોવાનું પોલીસ કહી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલમાં લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલ્લાને વિદેશમાંથી ફંડ ઊભું કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતું હતું. ધર્માંતરણ કરાવનાર મુસ્લિમ કટ્ટરપંથીઓના ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ ગામના જ એક નાગરિકે કર્યો હતો. પોલીસે ધર્માંતરણ મામલે તપાસ કરીને 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો ધર્માંતરણ કેસ મામલે સીઆર પાટીલે શું કહ્યું છે, આવો સાંભળીએ. અને ત્યાંનો જે વહીવટી તંત્ર છે એની પર એક્શન લઈ રહ્યું છે અને એમાં કડક હાથે કામ લેશે. આવા કોઈના ડરના વાતાવરણ ગુજરાતમાં કોઈ હાલતમાં ચલાવી લઈશું નહીં. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. ક્વાંટના ઉમઠી ગામેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખેતરમાં ઉભેલો 24 લાખનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. સિલદાર રાઠવા અને તામા રાઠવાએ આ ગાંજો વાવ્યો હતો. સિલદાર રાઠવાની ધરપકડ કરવામાં આવી છે તો તામા રાઠવા હાલમાં ફરાર છે. 240 કિલો વજનના ગાંજાના 127 છોડ જપ્ત કરવામાં આવ્યા છે. કચ્છના મુન્દ્રામાં ભર બપોરે ચોરી થતા ભારે ચકચાર મચી ગઈ છે. 0 પોઈન્ટ સર્કલ વિસ્તારમાં કારના કાચ તોડી ચોરી કરવામાં આવી હતી. વેપારી બેંકમાંથી રૂપિયા કાઢી જમવા માટે ગયો હતો તે સમયે આ બનાવ બન્યો હતો. ગાડીમાં રાખેલી રોકડની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. વેપારીએ સમગ્ર મામલે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. પોલીસે સીસીટીવીની આધારે તપાસ શરૂ કરી છે. મારી એક કેરેટા હતી કોઈના દીકરાની, એમાં પૈસા રાખ્યા હતા અને હું પછી ત્યાંથી કેરેટા ગાડી રાખી અને હોટલમાં જમવા જતો હતો. એટલી વારમાં એક અજાણ્યા વ્યક્તિ આવી અને કારનું કાચ તોડી અને એમાંથી પૈસા કાઢીને ફરાર થઈ ગયો. ઇસ્માઇલભાઈ, આટલી મોટી માતબર રકમ તમે સાથે ન લઈ ગયા અને ગાડીમાં જ રાખી, કારણ શું? હવે આટલું બધું અમને એવું બનાવ નતું કે આવું થશે એવું અમારા મગજમાં પણ વાત નથી આવી. વાપી નગરપાલિકામાં 28 નવેમ્બરે 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જ ભાજપે એક બેઠક પર કબજો મેળવ્યો છે. વોર્ડ નંબર 10ની ઓબીસી મહિલા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પટેલનો વિજય થયો છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસ કે અન્ય પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા તે બેઠક બિનહરીફ થઈ છે. જોકે ટેકનિકલ ખામીને કારણે કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નહોતા નોંધાવી શક્યા. અમે ભાજપ માટે આગળ આવીએ છીએ અને અમારા વોર્ડની જે કંઈ સમસ્યા હોય તે અમે હલ કરીશું. સરકારની યોજના અનુસાર કોરોનામાં મોત થયું હોય તેમને 50,000 સહાય માટે યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. જેમના કોરોનાથી મોત થયા તેમના સગા વહાલાઓને આ સહાય આપવામાં આવશે. રાજકોટમાં મનપાના જન્મ મરણ વિભાગમાં કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મળવાનું રહેશે. આ ફોર્મ ભરવાના 15 નવેમ્બરથી જ શરૂ થઈ ગયું હતું, પરંતુ પ્રથમ દિવસે જ 500 ફોર્મ ઉપડી ગયા હતા અને 250 ફોર્મ તો ભરાઈને પરત પણ આવી ગયા હતા. જોકે સરકારી ચોપડે જ્યાં કોરોનાના કારણે રાજકોટમાં 458 મોત થયા છે, ત્યાં પ્રથમ જ દિવસે 500થી વધુ ફોર્મ ઉપડી જતા આશ્ચર્ય ફેલાયું હતું. કોવિડમાં જે ડેથ થયા છે એનું કારણ નક્કી કરવાનું છે. તો જે હોસ્પિટલમાં ડેથ થયા હોય એ ડેથને ફોર્મ નંબર 4માં મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ આપવાનું થાય છે, એટલે કે મૃત્યુનું કારણ નક્કી કરીને કોવિડના કિસ્સામાં આપવાનું થાય છે. અને જો ઘરે મૃત્યુ થયા હોય તો 4A દ્વારા
મૃત્યુનું કારણ નક્કી કરીને આપવાનું થાય છે. સિમ્પલ એક અરજી કર્યાથી બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટમાં અરજી કરી હતી. આ મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ આપવામાં આવશે. ક્યારેક સપોર્ટ પણ મળે છે, એટલે સહાય પણ મળી જશે એવી આશા છે કે સરકાર આપની કદાચ સાથ દેશે એમ. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા જગ્યા પણ ઓછી પડી હતી. પોતાના સંબોધન દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી હતી. તેમણે ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો બનવાની માહિતી આપી હતી. સીએમ પટેલે તેમની હળવી શૈલીમાં CK રાહુલજીના વિરોધની વાત પણ કરી હતી. જોકે સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને ધારાસભ્યોની સાથે સંકલનમાં રહીને માંગણીઓ રજૂ કરવા કહ્યું હતું, જેથી લોકોના કામ કરવા માટે સરળતા રહે. ઝેરી ખાતર, ઝેરી દવાઓ છાંટી અને પકવેલી અનાજ ખાઈશું અને કેન્સર જેવા રોગો આપણને થતા જાય એનું બહાર ક્યારે નીકળીશું? તો આ પ્રાકૃતિક ખેતીના આધારે આની અંદરથી બહાર નીકળવાનો એક મોટું આયોજન ગુજરાત સરકાર કરવા જઈ રહી છે. નેશનલ પ્રેસ ડે નિમિત્તે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીએ વેબિનારનું આયોજન કર્યું. ચેલેન્જીસ ઇન જર્નલિઝમ વિષય પર આયોજિત આ વેબિનારમાં દેશના જાણીતા તજજ્ઞોએ પોતાના વિચારો રજૂ કર્યા. વેબિનારના અધ્યક્ષ તરીકે સંબોધન કરતા નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર JM વ્યાસે પત્રકારત્વમાં વિશ્વસનીયતા, જવાબદારી અને ગુણવત્તા પર ભાર મૂક્યો. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર, ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર અને જનતા વચ્ચે સંકલનનું કામ પત્રકારત્વનું છે. Forensic journalism basically reflects into these two aspects: how you manage your quality forensically. So when the quality of reporting is forensically examined and audited, it should come out in a clear manner. And then the second is credibility. Credibility also is required to be checked forensically. So forensic is required in evaluating the quality and credibility both.